આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં કહ્યું કે ભારત વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે ઉકેલ શોધવામાં વ્યસ્ત. સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત લોક અદાલતના સમાપન પ્રસંગે મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ઉદ્દેશ લોકોને ન્યાય અપાવવાનો છે. કેરળના વાયનાડમાં બચાવ અને રાહત કામગીરી વચ્ચે પીડિતોના દાવા ઝડપથી મંજૂર કરવા સરકારનો વીમા કંપનીઓને આદેશ. દિલ્હીમાં સરકારી આશ્રયસ્થાનોમાં થયેલા મોત અંગે માનવ અધિકાર પંચે જવાબ માંગ્યો. અને સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં થયેલા આત્મઘાતી હુમલામાં 32ના મોત અને 63 ઇજાગ્રસ્ત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત એક ખાદ્ય સરપ્લસ દેશ છે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક પોષણ સુરક્ષા માટે ઉકેલો પ્રદાન કરવામાં વ્યસ્ત છે. તેમણે ખાતરી આપી હતી કે સરકાર ખેડૂતોના જીવનને સુધારવાના ઉદ્દેશ સાથે સુધારા અને પગલાં સાથે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવી રહી છે. આજે નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કૃષિ એ સરકારની આર્થિક નીતિનું કેન્દ્ર છે. તેમણે કહ્યું કે ભારત બાજરી, દૂધ, કઠોળ અને મસાલાનો સૌથી મોટો ઉત્પાદક છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ 2024-25માં ટકાઉ કૃષિ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે અને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ એક ક્લિક દ્વારા 10 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવે છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં લગભગ 75 દેશોના 1000 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષની કોન્ફરન્સની થીમ છે સસ્ટેનેબલ એગ્રી ફૂડ સિસ્ટમ તરફ પરિવર્તન. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતનો કૃષિ વિકાસ દર વિશ્વમાં સતત સૌથી વધુ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતની 75મી વર્ષગાંઠ નિમિત્તે 29મી જુલાઈથી સર્વોચ્ચ અદાલતમાં યોજાયેલ વિશેષ લોક અદાલતનું આજે સમાપન થયું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ અને મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે સર્વોચ્ચ અદાલત ભલે દિલ્હીમાં હોય પરંતુ તે આખા દેશની છે. સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનો હેતુ લોકો માટે ન્યાય સુલભ બનાવવાનો હતો. તેનો ઉદ્દેશ લોકોને ન્યાય મળે અને ન્યાય દરેકના ઘર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે ચિંતાનો વિષય છે કે ઘણી વખત લોકો કાયદાકીય પ્રક્રિયાથી એટલા કંટાળી જાય છે કે તેઓ કોઈપણ પ્રકારનું સમાધાન કરીને અદાલતથી દૂર રહેવા માંગે છે. મુખ્ય ન્યાયમૂર્તિએ એ પણ માહિતી આપી હતી કે નાલસાએ ગયા વર્ષે 8.1 કરોડના કેસનો નિકાલ કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન સર્વોચ્ચ અદાલતે કોરોના કાળ દરમિયાન માતા પિતા બંને ગુમાવનારા 1065 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રમાણપત્રો આપ્યા. આ દ્વારા તેમને 4 વર્ષ સુધી દર વર્ષે 45,000 રૂપિયા મળશે. ઉત્તરાખંડના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. દેહરાદૂનમાં આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને રાહત કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કેદારનાથ પર ક્ષતિગ્રસ્ત ફૂટપાથ પર તાત્કાલિક સમારકામ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યાત્રાળુઓની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે આપત્તિમાં નુકસાન પામેલા રસ્તાઓ અને ઇમારતોના સમારકામનું કામ ઝડપથી થઈ રહ્યું છે. કેરળમાં વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં સેના દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી ચાલી રહી છે. 1300થી વધુ બચાવકર્તાઓ અને ભારે મશીનરી અને અત્યાધુનિક સાધનો સાથે આજે 5મા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. આર્મી, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓનો સમાવેશ કરતા બચાવ કાર્યકર્તાઓએ વધુ મૃતદેહોને શોધવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં તેના પ્રયાસો હાથ ધર્યા છે. સુચીપારા ખાતે ફસાયેલા 2 લોકોને આજે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ચુરલબાલા ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન રાહત અને બચાવ કામગીરી માટે રડાર સાથેનું AN-32 એરક્રાફ્ટ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિન્ડન એરપોર્ટથી કાલિકટ એરપોર્ટ પહોંચશે. કેરળ સરકારે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડમાં સઘન શોધ અભિયાન માટે રડાર સાથેના સાધનોની વિનંતી કરી હતી. સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે.
વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપથી અને ચૂકવણી કરવા માટે પણ વીમા કંપનીઓ સરકારે જણાવ્યું છે કે કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે LICને PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસી ધારકોના સંબંધમાં દાવાની રકમ ઝડપથી વિતરિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે દાવાની રકમનું ઝડપી વિતરણ કરવા માટે દાવાની પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજોનું વ્યાપકપણે હળવા કરવામાં આવ્યા છે. વીમા કંપનીઓએ વાયનાડ, પલક્કડ, કોઝિકોડ, મલપ્પુરમ અને થ્રીસુર જિલ્લાઓમાં સહાય માટે સંપર્ક વિગતો પ્રદાન કરવા માટે વિવિધ ચેનલો દ્વારા તેમના પોલિસી ધારકો સુધી પહોંચવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ આશા કિરણમાં 1 મહિનાની અંદર 12 બાળકોના મૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે. મીડિયા અહેવાલો પર સુઓમોટો સંજ્ઞાન લેતા પંચે 4 અઠવાડિયામાં દિલ્હી સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચે અવલોકન કર્યું છે કે અહેવાલો અનુસાર કથિત રીતે મર્યાદા કરતાં વધુ લોકોવાળા આશ્રયસ્થાનોમાં આશ્રિતોના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ અધિકારીઓની બેદરકારી દર્શાવે છે. NHRCએ કહ્યું કે સમાચાર માધ્યમોના અહેવાલ અનુસાર આશ્રય સ્થાનોમાં 500 આશ્રિતોની ક્ષમતા છે, પરંતુ હાલમાં આશા કિરણમાં 1000થી વધુ લોકો રહે છે, જે ગંભીર બાબત છે. જમ્મુ સરકારે નાર્કો આતંકવાદ સાથે સંકળાયેલા હોવાના આરોપમાં 6 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે 5 પોલીસ કર્મીઓ અને એક શિક્ષકને ડ્રગ્સના વેચાણ દ્વારા ટેરર ફંડિંગમાં સામેલ થવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની આગેવાની હેઠળના વહીવટીતંત્રએ આ કર્મચારીઓને બરતરફ કરવા માટે ભારતીય બંધારણની કલમ 311(2)C નો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ પાકિસ્તાનની ISI દ્વારા ચલાવવામાં આવતા આતંકવાદી સંગઠનોના નાર્કો ટેરરિઝમ નેટવર્ક સાથે સાંઠગાંઠ ધરાવતા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ હર ઘર તિરંગા અભિયાનમાં ફરીથી એ જ ઉત્સાહ સાથે ભાગ લે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અમિત શાહે લોકોને 9થી 15 ઓગસ્ટ દરમિયાન ત્રિરંગો ફરકાવવા અથવા પોતાના ઘરોમાં પ્રદર્શિત કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છેલ્લા 2 વર્ષમાં રાષ્ટ્રીય ચળવળમાં પરિવર્તિત થયું છે. શ્રી શાહે લોકોને તિરંગા સાથે સેલ્ફી લેવાની અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ hargartiranga.com પર અપલોડ કરવા અપીલ કરી હતી. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં ગઈકાલે થયેલા બીચસાઇડ હોટલ પરના આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારમાં 32 લોકો માર્યા ગયા હતા અને 63 ઘાયલ થયા હતા. અલ શબાબ અલ-કાયદા સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પોલીસ પ્રવક્તા અબ્દીફતા અદાન હસને કહ્યું કે સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. હોટલમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે અને સુરક્ષા દળોએ આ વિસ્તારમાં પાર્ક કરેલી વિસ્ફોટક ભરેલી કારને ડિફ્યુઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. સોમાલીના વડાપ્રધાન હસન અલી ખેરેએ આ કૃત્યની નિંદા કરી અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શોક વ્યક્ત કર્યો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ આજે ભારત મંડપમ ખાતે જયપુરિયા ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન દ્વારા આયોજિત 5મા ડૉક્ટર રાજારામ જયપુરિયા મેમોરિયલ લેક્ચરને સંબોધિત કરી રહ્યા હતા. કોવિંદે કહ્યું કે આપણો દેશ અમૃતકાલના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં કહ્યું કે ભારત વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે ઉકેલો શોધવામાં વ્યસ્ત. સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત લોક અદાલતના સમાપન પ્રસંગે મુખ્ય ન્યાયમૂર્તિ DY ચંદ્રચૂડે કહ્યું કે સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ઉદ્દેશ લોકોને ન્યાય આપવાનો છે. કેરળના વાયનાડમાં બચાવ અને રાહત કામગીરી વચ્ચે પીડિતોના દાવા ઝડપથી મંજૂર કરવા સરકારનો વીમા કંપનીઓને આદેશ. અને દિલ્હીમાં સરકારી આશ્રયસ્થાનોમાં થયેલા મોત અંગે માનવ અધિકાર પંચે જવાબ માંગ્યો. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં થયેલા આત્મઘાતી હુમલામાં 32ના મોત અને 63 ઇજાગ્રસ્ત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.